વિજય, તમે મને રાણી કહીને કેમ બોલાવો છો? કારણ કે નોકરાણી શબ્દ બહુ લાંબો પડે છે. તમને ખબર છે તમને જાન શું કામ કહું છું? કેમ? કેમ કે જાનવર શબ્દ બહુ લાંબો પડે છે. કે સાહેબ અમુક માણસ હલવાય ને તો પોતે એકલા નો હલવાય, આખા ગામ ને હલવાડે. મારા ભાઈબંધ ને દાદર થઈ હતી. અત્યારે એની સોસાયટીનું એક કોઈ ઘર એવું બાકી નથી જ્યાં દાદર ન થઈ હોય. ભાઈએ બધે પુગાડી દીધી. હવે મેડિકલ વાળા વિચારે કે આ બધાને છૂટક દવા આપવી કે જથ્થાબંધ આપવી. કે સાહેબ વિદેશમાં કોઈ છોકરો વધારે પડતું કામ કરતો હોય, બોલવામાં એની ઝડપ હોય, તો ત્યાં એ છોકરાને એમ કહે કે હી ઇઝ અ સ્માર્ટ બોય. અને આપણે અહીંયા ફલાણાનો છોકરો તો કોકને વેચીને ખાઈ જાય એવો છે. કે સાહેબ આમાં અમુક લોકો એવા હોય કે વિડીયો કોલ કરે ને તો એમાંય ફિલ્ટર મારે. એટલે આપણે સમજી જ જવાનું કે આમાં ઈ બાબત છે કે કલર જાય તો પૈસા પાછા. વિડિયો ચાલુ થઈ ગયો, કઈ કોઈ લોકોને શું કહું, જેટલા પણ લોકો વિડીયો જોતા હોય તમે ખુશ રહો, મોજશોખ કરો, હરો ફરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, આખી આખી રાત ફરો. શું ખબર ક્યારે લગ્ન થઈ જાય. સાચી જ સલાહ હે. હેર શાકભાજી લેવી, મજા કરો. હાલ કારેલા લેવાના બાકી. મારી એન્ટ્રી યાર દિલ में बजी घंटियां. चलिए लंबी गहरी सांस, होल्ड, अब सांस को छोड़ेंगे. ओ सर इधर से नहीं छोड़ना था, नाक से छोड़ना था. સર રસ્તા બદલ. મારું થોડું વિચારો. મેં તો તમને જોયા વગર પણ તમારી હારે લગ્ન કરી નાખ્યા. અરે મારું વિચાર ને તું, મેં જોઈને આવડો મોટો જોખમ લીધો. અરે પડ્યો મને જોખમ. સાંભળો નેલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી સામું જોઈ રહ્યા હો, જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ સામું જોઈ રહ્યા હોય. હવે તમે કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. કે સાહેબ બધા એના ભાઈબંધના લગ્નની અંદર નવા નવા કપડાં પહેરે, ડીજેમાં ઠેકડા મારે અને ફોટા પાડતા હોય. અને હું કાં મેં દાળની ડોલ પકડી હોય, કાં હું છાઈસના કાઉન્ટરમાં હોય. અને પછી કે ભાઈ તું મારા લગ્નમાં ક્યાંય દેખાણો નહીં. ક્યાંથી દેખાય, અહીંયા તપેલામાં મોઢું ઘરી ગયું તું.